હેલો, આજે હું તમારી સાથે ઢોસા બનાવવાની એક એવી રેસીપી શેર કરીશ કે જેમાં આપણે ન તો આથાની જરૂર પડશે ન તો લાંબા સમય સુધી પલાળવાની, અને તેમ છતાં એકદમ આપણે ક્રિસ્પી અને ક્રન્ચી ઢોસા બનાવી શકીશું. તો ચાલો જોઈએ આ ક્રિસ્પી, ક્રન્ચી અને એકદમ ઓછા સમયમાં બની જતા ઢોસા કેવી રીતે બનાવાય છે. હું છું મમતા ભટ્ટ અને મારી ચેનલમાં તમારું ઘણું સ્વાગત છે. તો આ ઢોસા બનાવવા માટે આજે મેં લીધી છે મગની પીળી દાળ અડધો કપ અને મગની લીલી દાળ અડધો કપ, એટલે કે ટોટલ 1 કપ દાળ હોય તો તેમાં આપણે 5 કપ જેટલા ચોખા એડ કરીશું. તેમાં 5 ચમચી જેટલા સૂકા મેથીના દાણા એડ કરી આ બધી જ વસ્તુને આપણે 2 વાર ધોઈ લઈશું. અને સારી રીતે ધોઈ લીધા પછી જે પ્રમાણમાં આપણે દાળ અને ચોખા લીધા છે ને તેટલા જ પ્રમાણમાં આપણે તેમાં પાણી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી તેને ઢાંકી અને લગભગ 2 કલાક સુધી તેને પલાળવા દઈશું. અને આ 2 કલાકમાં તો દાળ અને ચોખાએ લગભગ બધું જ પાણી એબ્સોર્બ કરી લીધું હશે. અને તમે દાળને આ રીતે હાથમાં લઈ અને તોડીને જોશો ને તો દાળ ઇઝીલી તૂટી પણ શકે છે. એટલે કે હવે આપણા દાળ અને ચોખા ક્રશ કરવા માટે બિલકુલ રેડી છે. તો હવે આ પલળેલા દાળ અને ચોખાને આપણે મિક્સીના જારમાં લઈશું અને તેમાં જો થોડું પાણી હોય ને તો તે પાણીનો પણ આપણે ક્રશ કરતી વખતે ઉપયોગ કરી લઈશું. અને આ દાળ ચોખા સારી રીતે ક્રશ થઈ શકે તે માટે બીજું 3-4 ચમચી જેટલું પાણી તેમાં એડ કરીશું. અને હવે આ દાળ ચોખાને આપણે સારી રીતે ક્રશ કરી લેવાના છે અને ત્યાં સુધી ક્રશ કરીશું કે તેમાં કોઈ જ આખો દાણો રહી ના જાય અને તેની એક સરસ ફાઇન પેસ્ટ બનીને તૈયાર થઈ જાય. અને જો કદાચ દાળ ચોખા સારી રીતે ક્રશ ના થઈ શકતા હોય તો જરૂરિયાત પ્રમાણે તેમાં થોડું એક્સ્ટ્રા પાણી પણ તમે ઉમેરી શકો છો. ઢોસા માટેનું ખીરું થોડું જાડું લાગી રહ્યું હતું તો મેં લગભગ 5 કપ જેટલું બીજું તેમાં પાણી એડ કર્યું છે અને તે પછી આપણે તેમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું. તે સિવાય બીજા કોઈ જ મસાલા તેમાં એડ કરવાની બિલકુલ જ જરૂર નથી. અને મીઠું એડ કર્યા પછી આ રીતે આપણે તેને સતત 1 મિનિટ સુધી ફેટી લઈશું. અને પછી બસ તમે જોઈ શકો છો તે પ્રમાણે ઢોસા માટેનું પરફેક્ટ ખીરું બનીને બિલકુલ રેડી છે. તો હવે ગરમ તવી પર લગભગ 1 ચમચી જેટલું તેલ મૂકી અને તેને આ રીતે પેપર નેપકિનથી લૂછી અને જે સાઇઝનો ઢોસો બનાવવો હોય ને તેટલું ખીરું તેની ઉપર આપણે મૂકી દઈશું. અને પછી ખીરાની ઉપર ચમચાને આ રીતે મૂકી અને તેને ગોળ ગોળ ફેરવતા જઈશું અને ઢોસો તૈયાર કરતા જઈશું. અને આપણા ઢોસા સારી રીતે ક્રિસ્પી બની શકે ને તે માટે ગેસની ફ્લેમ આપણે એકદમ જ ધીમી રાખવાની છે. અને આ રીતે સ્પ્રેડ કર્યા પછી તેની ચારે બાજુ લગભગ 1 ચમચી જેટલું આપણે તેલ મૂકીશું. અને આ રીતે જ્યારે ઢોસાની સાઈડમાં અને વચ્ચે થોડો કલર ચેન્જ થઈ જાય ને ત્યારે આપણે તેને પલટાવી લેવાનો છે. અને ઢોસાને વધારે ક્રિસ્પી બનાવવા માટે તેની બીજી સાઈડ પણ તેને સારી રીતે શેકી લેવાનો છે. અને તે જ્યારે સારી રીતે શેકાઈ જાય તે પછી તેને સાઈડમાંથી આ રીતે કટ લગાવતા જઈશું અને વચ્ચે સુધી તેની ઉપર કટ લગાવીશું. અને જ્યાંથી ઢોસા ઉપર આપણે કટ લગાવ્યો હતો ને તેની એક સાઈડથી પકડી અને આ રીતે તેને ગોળ ગોળ ફેરવતા જઈશું એટલે તેમાંથી સરસ કોન શેપનો ઢોસો બનીને રેડી થઈ જશે. તમે જોઈ શકો છો કે ઢોસા કેટલા ક્રિસ્પી બન્યા છે. અને જો ઘરમાં તમારે કોઈ વડીલ હોય અને થોડા સોફ્ટ ઢોસા તૈયાર કરવા હોય ને તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ રીતે થોડા સોફ્ટ ઢોસા પણ તમે તૈયાર કરી શકો છો. તો તમે પણ ફટાફટ બની જતા મગની દાળના ઢોસા જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ નીચે કોમેન્ટ બોક્સમાં મારી સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને ત્યાં સુધી બાય. કુક ટેસ્ટી, સ્ટે હેલ્ધી. ટેક કેર. થેન્ક યુ.